હવામાન 30 ઓગસ્ટ 2025 આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર। તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું। તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરની અંદર જ્યાં ગાજવીજ થાય ત્યાં 1 થી લઈને 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર પડી શકે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક એકલ લોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ 1 થી લઈ અને 2-3 ઇંચ સુધીનો પડી શકે। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે અને જ્યાં ગાજવીજ થાય ત્યાં 1 થી લઈ અને 2 થી 3 ઇંચ સુધી 4 ઇંચ સુધીનો વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જે પૂર્વી સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। બાકી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ વિસ્તારોની અંદર મિત્રો છાંટછૂટથી હળવા વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે। જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આભાર।